રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદી ઝાપટાની હવામાન વિભાગે આગાહી કરી છે। પશ્ચિમી પવનોથી સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં સામાન્ય ઝાપટા પડવાની સંભાવના છે। મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ, તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। તો ગુજરાતમાં વરસાદનો જે બીજો રાઉન્ડ છે તે શરૂ થયો હતો। ધમાકેદાર વરસાદ આવ્યો, અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ છે તે નોંધાયો હતો, પરંતુ હવે આગામી સમયમાં વરસાદી સિસ્ટમ ક્યાં સક્રિય થઈ રહી છે, ગુજરાતમાં વરસાદની કેવા પ્રકારની સ્થિતિ છે, કેવો વરસાદ આવશે, આગામી નવો રાઉન્ડ છે તે કેવી રીતે શરૂ થવાનો છે, સિસ્ટમ ક્યાંક બની રહી છે કે કેમ, તે તમામ વિગતો આપણે અત્યારે વેધર રિપોર્ટમાં જાણીશું। વાત કરીએ સૌથી પહેલા સેટેલાઇટ ઇમેજ જોઈએ કે જ્યાં અત્યારે ગુજરાતમાં વરસાદની કોઈ એવી સંભાવના છે કે નથી જોવા મળી રહી કે જે ગુજરાતમાં અત્યારે એવું કહી શકાય કે ભારે વરસાદ લાવી શકે તેવી કોઈ સિસ્ટમ અત્યારે સક્રિય નથી જોવા મળી રહી, પરંતુ અત્યારે જે પણ પ્રકારની આ સ્થિતિ જોવા મળી રહી છે, જે આપણે ડીપ ડિપ્રેશનની અને સિસ્ટમની જે આખી વાત કરતા હતા તે સિસ્ટમ હવે આ તરફ જતી જોવા મળી રહી છે ઓડિશા સહિતના ભાગોમાં, અને ત્યાં અત્યારે ગાઢ ધુમ્મસ છે તે જોવા મળી રહ્યું છે। પૂર જેવી સ્થિતિ છે તે સર્જાઈ છે, અનેક લોકો આ પૂરથી પ્રભાવિત થયા છે તે પ્રકારની સ્થિતિ હાલ ત્યાં જોવા મળી રહી છે, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે અહીંયા બન્યું છે। દક્ષિણ ગુજરાતના જે ભાગ છે ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે ખૂબ ભારે વરસાદ ના આવે, પરંતુ ધીમી ધારે અમુક વિસ્તારોમાં ઝાપટા સાથે થોડી વધારે વરસાદનું પ્રમાણ નોંધાય તે પ્રકારની પરિસ્થિતિ આ બાજુ સૌરાષ્ટ્રનો જે આખો ભાગ છે ત્યાં જોવા મળી શકે છે। એટલે કે સૌરાષ્ટ્રની બાજુમાં ક્યાંક આ સાયક્લોનિક સિસ્ટમ છે તે બની રહી છે અને તેમાં અનેક ભાગોમાં તે વરસાદ લઈને આવી શકે। હવે જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા હતા તે સિસ્ટમ આ બાજુ છે, અને જેને કારણે એવું કહી શકાય કે જો તે ગતિ પકડે તો ગુજરાત તરફ જો આવી શકે છે, એક સંભાવના એ પણ મોડેલ છે તે રજૂ કરવામાં આવ્યું છે, તો ગુજરાતમાં ફરીથી ભારે વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરી શકાય। સાથે સાથે જો રાજસ્થાન તરફ તે સિસ્ટમ અહીંયાથી વળે છે તો પણ ગુજરાતના અનેક ભાગોમાં તેની અસર થતી જોવા મળી શકે। ઉત્તર ગુજરાત છે, કચ્છ છે તે સહિતના ભાગોમાં વરસાદી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે હવામાન વિભાગ પણ અત્યારે મોડેલો છે તે જુદા જુદા દર્શાવવામાં આવી રહ્યા છે। તે એવું કહી રહ્યા છે કે હજી પણ 8, 9 અને 10 તારીખ સુધી ભારે વરસાદ, એટલે કે જો આ સિસ્ટમ જે સક્રિય થઈ છે આ બાજુ એ સિસ્ટમ ગુજરાત તરફ આવે છે તો 8, 9 અને 10 તારીખે ક્યાંક ફરીથી ભારે વરસાદ છે તે જોવા મળી શકે, પરંતુ હવે 8 તારીખ સુધી કોઈ એવી શક્યતા નથી કે જ્યાં ગુજરાતમાં ભારે વરસાદ છે તે થતો જોવા મળી શકે। હવે જે પ્રકારની આ પરિસ્થિતિ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ, હજી પણ ક્યાંક ગુજરાતમાં છૂટો છવાયો અને મધ્યમ વરસાદ છે તે જોવા મળી શકે। આ બાજુ કચ્છમાં ધીમી ધારે વરસાદ જોવા મળી શકે, આ બાજુ સૌરાષ્ટ્રના જે ભાગો છે, દક્ષિણ ગુજરાતની જે ભાગો છે ત્યાં વરસાદ જોવા મળી શકે। અહીંયા જે આ ટ્રફ છે તે બની રહ્યો છે તેની અસર પણ દક્ષિણ ગુજરાત તરફ થતી જોવા મળી શકે, એટલે સામાન્ય વરસાદ છે તે થતો આગામી સમયમાં પણ થતો જોવા મળી શકે, અને આ સંભાવનાઓ છે તે હાલ તો વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હવે જે પ્રકારની સિસ્ટમ બનવાની છે આગામી સમયમાં એવું ન કહી શકાય કે ગુજરાતમાં ભારે વરસાદ લાવશે। 8 તારીખ સુધી જે પ્રકારની આ પરિસ્થિતિ છે તે આપણે અત્યાર સુધી જોઈએ, અને જેને કારણે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં સારો વરસાદ આવશે, પરંતુ હજી સમય લાગશે। આ જે પ્રકારની આ સિસ્ટમ બની રહી છે તેની જે આપણે વાત કરી એ સિસ્ટમ છે તે ગુજરાત તરફ પ્રયાણ કરે છે અથવા તો રાજસ્થાન તરફ જાય છે તો પણ એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે કે ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ છે તે શરૂ થતો જોવા મળી શકે। 8 થી 11 તારીખની વચ્ચે વરસાદી સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે, સારો એવો વરસાદ છે તે થતો જોવા મળી શકે છે ગુજરાતના અલગ અલગ ભાગોમાં, અને જો રાજસ્થાન તરફ સિસ્ટમ જાય છે તો કચ્છ, ઉત્તર ગુજરાત સહિતના અનેક ભાગો છે ત્યાં વરસાદ થતો જોવા મળી શકે। હવે પરિસ્થિતિ આજની શું છે, તો આજે પણ અનેક જગ્યાએ ધીમી ધારે મધ્યમ વરસાદ છે તે જોવા મળી શક્યો છે। અમુક વિસ્તારોમાં દિવસમાં 1 થી 2 વખત જે વરસાદ આવી શકે છે, થોડો વરસાદ આવે તે પ્રકારની આ પ્રક્રિયા છે કે જ્યાં દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં વરસાદ થઈ શકે, મધ્ય ગુજરાતમાં વરસાદ થતો જોવા મળી શકે, ઉત્તર ગુજરાતમાં વાવ, બનાસકાંઠા, થરાદ, મહેસાણા, ગાંધીનગર, આ બાજુ કચ્છમાં પણ હળવો અને મધ્યમ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે વાતાવરણ અહીંયા
દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ બની રહ્યું છે. દીવ છે, ગીર સોમનાથ, પોરબંદર છે, આ બાજુ દેવભૂમિ દ્વારકા છે, તે તમામ જગ્યાએ સામાન્ય વરસાદ, હળવો વરસાદ છે તે થતો જોવા મળી શકે. અલગ અલગ વિસ્તારોમાં સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ, વરસાદનું જોર છે તે ધીરે ધીરે ઘટી રહ્યું છે. દક્ષિણ ગુજરાત સહિત અનેક ભાગોમાં હજી પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે વાતાવરણ છે તે આ પ્રકારનું હાલ બનતું જોવા મળી રહ્યું છે. એટલે ગુજરાતમાં હવે વરસાદી વાતાવરણ છે તે હવે વરસાદનું જોર છે તે ઘટશે, પરંતુ જે પણ સિસ્ટમની વાત કરવામાં આવી રહી છે તે જો ગુજરાત તરફ આગળ વધે છે તો હવે એવું કહી શકાય કે આગામી સમયમાં ફરીથી વરસાદનું જોર વધી શકે. વાત કરીએ દિવસભરના તમામ